જ્યારે આખું વિશ્વ ભારતની બજાર તરફ નજર માંડીને બેઠું છે ત્યારે અમદાવાદ એક મિની ગ્લોબલ બિઝનેસ હબમાં ફેરવાયું છે। સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ એટલે કે SVUM દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ટ્રેડ શોનો અમદાવાદમાં પ્રારંભ થયો છે। શહેરના સિંધુ ભવન રોડ સ્થિત AMC ગ્રાઉન્ડ ખાતે મેયરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ એક્સપોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। વર્ષ 2018 બાદ એટલે કે 8 વર્ષના લાંબા અંતરાલ પછી અમદાવાદ ફરી એકવાર આ આંતરરાષ્ટ્રીય વ્યાપારી સંગમનું સાક્ષી બન્યું છે। આ એક્સપોમાં 33થી વધુ દેશોના પ્રતિનિધિઓ સહભાગી થયા છે। 70થી વધુ સ્થાનિક કંપનીઓએ પોતાના અદ્યતન ઉત્પાદનો અહીં રજૂ કર્યા છે। અબ તક સાથેની વાતચીતમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને અમદાવાદમાં આયોજિત સૌરાષ્ટ્ર વેપાર મેળાને અભિનંદન પાઠવતા મહાનુભાવોએ દેશ વિદેશથી આવેલા પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું। તેમણે જણાવ્યું કે આ મેળામાં વિદેશી મહાનુભાવો સ્થાનિક વેપારીઓ સાથે મીટિંગ કરશે તેમજ ફેક્ટરીઓની મુલાકાત લેશે, જેના પરિણામે ગુજરાતમાં ઉત્પાદન અને વેપારને પ્રોત્સાહન મળશે। આ આયોજનથી નાનાથી મોટા ઉદ્યોગકારોને નવા અવસર મળશે અને રાજ્યના ઉદ્યોગ વ્યવસાયમાં વૃદ્ધિ થશે। આજે સર્વપ્રથમ તો હું SVUM સૌરાષ્ટ્ર સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમનું અમદાવાદમાં સૌરાષ્ટ્ર વેપાર મેળાનું આયોજન કર્યું અને એમાં એમના બધા જ પદાધિકારીગણની સાથે સાથે દેશ અને વિદેશથી પધારેલા સૌએ મહાનુભાવોનું પણ હાર્દિક સ્વાગત કરું છું। આજે જે આ વેપાર મેળો છે એમાં જે દેશ વિદેશથી આવેલા મહાનુભાવો પધારેલા એમના અને આપણા ગુજરાતના વેપાર મેળાને વધારેથી વધારે એમાં ઉપયોગ થશે અને જે વેપારનું જે મૂળ છે એમાં આ લોકો અહીંયા આપણા વેપારીઓ સાથે ખાસ કરીને નાનાથી નાના લઈને મોટાથી મોટા વેપારીઓ સાથે એમની મીટિંગ થશે। એ આ વેપાર મેળાની વિઝિટ કરી અને પછી ફેક્ટરીઓ પણ જોવા જવાના છે અને એનાથી જે વિદેશી વસ્તુ છે આનું ઉત્પાદન આપણે ભારત દેશમાં ગુજરાતમાં થાય આ વિશેષ જે લક્ષ્ય સૌરાષ્ટ્રના જે મહાનુભાવોનું છે એ હું એમને ખૂબ ખૂબ આવકારું છું કે જેનાથી આપણે અહીંયાના જે ઉદ્યોગ વ્યવસાય છે જે વેપાર છે વધારેથી વધારે વધે અને લોકો એનો લાભ લે। અમદાવાદમાં SVUM ઇન્ટરનેશનલ ટ્રેડ શોનો પ્રારંભ થયો છે ત્યારે સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરાએ જણાવ્યું કે મેળામાં 15-20 દેશોના લગભગ 150 વિદેશી પ્રતિનિધિઓ અને ગુજરાતની 75 જેટલી કંપનીઓ ભાગ લઈ રહી છે। દેશી મેળો અને વિદેશી વ્યાપારનો અનોખો કન્સેપ્ટ આ આયોજન સાથે જોડાયેલો છે। વિદેશી વ્યાપારીઓ આપણા દેશમાં આવીને હટાણું કરે છે તે ખૂબ જ મહત્વની બાબત છે। આ પ્રયાસને સાર્થક બનાવવામાં આવી રહ્યો છે। પરાગ તેજુરા, પ્રમુખ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ। આ વર્ષે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર વેપારનો જે આંતરરાષ્ટ્રીય વેપાર મેળો છે એ અમદાવાદ ખાતે કરવામાં આવ્યો છે। આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। લગભગ 15થી 20 દેશોના 150 જેટલા ફોરેન ડેલિગેટ્સ આવી રહ્યા છે। અમદાવાદ અને ગુજરાતની લગભગ 75 જેટલી કંપનીઓ આ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહી છે। ખરેખર એક દેશી મેળો અને વિદેશી વેપારનો કન્સેપ્ટ આ મેળા સાથે સંકળાયેલો છે। વિદેશના લોકો આપણા દેશમાં હટાણું કરવા આવી રહ્યા છે એ બહુ મોટી વાત છે અને એક મહત્ત્વની વાત છે અને એ આપણે સાર્થક કરી રહ્યા છીએ। જુદા જુદા દેશોમાં જઈ અને માલ વેચવો એના કરતાં જુદા જુદા દેશોના લોકોને અહીંયા બોલાવી અને માલ વેચીએ તો એ વધુ સરળતાપૂર્વક સસ્તું અને લાંબા ગાળાનું આયોજન થઈ શકે છે। એ માટેનું આયોજન આપણે કરી રહ્યા છીએ। 3 દિવસનો આંતરરાષ્ટ્રીય વેપાર મેળો છે। બુધ, ગુરુ અને શુક્ર 3 દિવસ માટે આ ચાલશે, સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી। આ આયોજન સિંધુ ભવન રોડ ખાતે અમદાવાદ ફેસ્ટિવલ ગ્રાઉન્ડ જે છે ત્યાં રાખવામાં આવ્યું છે। અમદાવાદમાં બીજી વખત આપણે કરી રહ્યા છીએ। 2018માં પહેલી વખત આપણે અમદાવાદ કરેલું અને બીજી વખત અહીંયા આ વખતે 2026માં કરીએ છીએ। સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ નગડિયાએ આ એક્સપોને ગુજરાતના મેન્યુફેક્ચરર્સ માટે ગ્લોબલ ગેટવે ગણાવ્યો છે। તેમણે જણાવ્યું હતું કે 21 દેશોના પ્રતિનિધિઓ મેળામાં હાજર રહ્યા છે અને આફ્રિકન દેશોમાં એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ, ફાર્માસ્યુટિકલ્સ, ડ્રોન મેન્યુફેક્ચરિંગ સહિત વિવિધ ઉત્પાદનો માટે મોટી માંગ છે।
SVM 2026 ગુજરાતના મેન્યુફેક્ચરર્સ માટે એક ગેટવે સાબિત થશે તેવી આશા છે. હું મહેશ નગદિયા, વાઇસ પ્રેસિડેન્ટ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ. SVM 2026 આજે અમદાવાદ ખાતે પ્રથમ વખત આપણે કરી રહ્યા છીએ. સૌરાષ્ટ્રમાં આપણે 10 વર્ષથી આ કરી રહ્યા છીએ. આજ તારીખ આફ્રિકાના દેશોમાં આપણું ઉત્પાદન કેમ અહીંયાથી આપણે નિકાસ કરી શકીએ એ મૂળભૂત હેતુથી, અને આપણા જે વેપારીઓ છે જેમની મુખ્ય તકલીફો છે કે એ ત્યાં જઈને પોતાની વાત રજૂ નથી કરી શકતા, લેંગ્વેજ પ્રોબ્લેમને એને કારણે, એ માટે એક સરસ પ્લેટફોર્મ આપવાની વાત છે. આ SVM 2026 એ ગુજરાતના મેન્યુફેક્ચરો માટે ગેટવે બનશે એવી મારી આશા અસ્થાને નથી. આપ સૌને આનો મેક્સિમમ લાભ લેવા હું આપને આમંત્રણ આપું છું. 21 દેશોમાંથી પ્રતિનિધિઓ આવ્યા છે અને મોટાભાગે આફ્રિકન કન્ટ્રીમાં આપણી જે પ્રોડક્ટ છે, એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ્સ, ફાર્માસ્યુટિકલ અને જે નાના સ્ટાર્ટઅપ જે પણ છે, ડ્રોન મેન્યુફેક્ચરિંગ, ત્યાં તો આપણે બધી વસ્તુની જરૂરિયાત જ છે. માત્ર જરૂરિયાત છે આપણા એક સારા એફર્ટ લેવાની. ઝિમ્બાબ્વેથી આવેલા પ્રતિનિધિ મંડળે જણાવ્યું કે SVUMના પ્રમુખ પરાગભાઈ તેજુરાના આમંત્રણ પર તેઓ લગભગ 15 સભ્યો સાથે મેળામાં ભાગ લેવા આવ્યા છે. તેમનો ઉદ્દેશ્ય ભારત પાસેથી શીખવાનો તેમજ ભારતીય ઉદ્યોગકારોને ઝિમ્બાબ્વેમાં રોકાણ કરવા આમંત્રિત કરવાનો છે. બંને દેશો સાથે મળીને કામ કરશે તો પરસ્પર લાભ થશે અને રોકાણ માટે નવી તકો ઊભી થશે. SVUM સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના પ્રમુખ શ્રી પરાગભાઈ તેજુરા, એમને અમને આમંત્રણ આપીને બોલાવ્યા છે ઝિમ્બાબ્વેથી. અમારું ડેલિગેશન છે ઝિમ્બાબ્વેથી, લગભગ અમે 15 જણા આવ્યા છે. ને અમારો ઉદ્દેશ્ય એ છે કે અમે પણ તમારી પાસેથી કંઈ શીખીએ ને તમને પણ ઇન્વાઇટ કરીએ કે તમે અમારા દેશમાં પણ આવીને ઇન્વેસ્ટમેન્ટ કરો, કે અમારા દેશમાં પણ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે ઇન્વેસ્ટમેન્ટ માટે. તો જો આપણે બંને સાથે કરીએ, બે દેશો સાથે કામ કરીશું તો બંને દેશોને ફાયદો થાય. તમારો ઉદ્દેશ્ય એ છે કે એકબીજાને લાભ થાય એવી રીતે આપણે કામ કરીએ.